મારા ના આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય? અરે સતી, આજ હું તો ન સમજો પણ તમે ન સમજ્યા. અરે સતી, દીકરી છે એ તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે આપણે દીકરીને પરણાવી દઈ, કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી કાડો બગડો લૂલો લગડો પુત્ર હોય તો રાજ ગાદીનો વારીદાર બને, નકર રાજને એક દિવસ તાળા દેવાના પણ સમય આવે છે. અરે હા સ્વામિનારાયણ, તમારી કેવી વાત સચી છે મારા નાના. ક્યાં તો આમાં વિધાતા લેખ લખવાનો ભૂલી ગઈ છે મારા ના. ક્યાં તો વિધાતા વેરણ કે છે હો. મારા રાજમેલા જરૂકે સાવ સોનાના પારણા બાંધ્યા છે, પણ પારણે પોટનાર નથી આપ્યો મારા ના. પારણે પોટનાર નથી આપ્યો. અરે મારા ના, સૌ કોઈ કહેશે દીકરી સાપનો ભારો છે ના મારા ના. દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય. હવે તો આપણે લાસા લક્ષ્મી સગુણાને તૈણીને દીકરા માનીને અવતાર કાઢી નાખીએ મારા ના. અવતાર કાઢી નાખીએ. આપણા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા, આપણી રૈયત, આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાંજ્યા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના ચરણે જવાની હસતા મુખે વિદાય આપો. અરે મારા ના, પુત્ર વેપો આટલા અધીરા ના બનો મારા ના. અધીરા ના, સૌથી લાગતી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા. તેનાથી તમે પણ અજાણ નથી મારા ના. દીકરી સગુણાના લગ્ન કરી ખુશીથી વનમાં જવાની રજા આપીશ મારા ના. ખુશીથી રજા આપીશ. ભલે